આહિર સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે આહિર કોલેજિયન ગ્રુપ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી। આહિર સમાજના જાણીતા કલાકાર બાબુ આહિરના સૂરો સાથે રાસ ગરબાની રમઝટ જામી હતી। આ અંગે વિગત આપતા હરેશ આહિરે જણાવ્યું હતું કે આહિર કોલેજિયન ગ્રુપ દ્વારા છેલ્લા 3 વર્ષથી જન્માષ્ટમી પૂર્વે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે। આહિર સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે રાસલીલા રચાવી હતી। ભગવાન શ્રી કૃષ્ણ જેવા અલૌકિક રાસ આહિર સમાજની ઓળખ છે ત્યારે જન્મોત્સવની ઉજવણી રાસ ગરબા સાથે કરવામાં આવી હતી। બાબુ આહિરે સમાજના યુવાનો સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ખાસ હોવાનું જણાવ્યું હતું। સમાજના કાર્યકર્તા તરીકે સમાજના દીકરા દીકરીઓ સાથે રાસોત્સવની ઉજવણી અનમોલ અવસર હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું। ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે જન્મોત્સવની ઉજવણીમાં મોટી સંખ્યામાં આહિર યુવાનો સમાજના અગ્રણીઓ પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા। અહીંયા દર વર્ષે આહિર સમાજ કોલેજિયન ગ્રુપ દ્વારા સતત લગભગ 3 વર્ષ અને ભવ્ય રાસોત્સવ અને દાંડિયા આયોજન કૃષ્ણ જન્મોત્સવ આહિર સમાજ દ્વારા 3 વર્ષ કોલેજિયન ગ્રુપ દ્વારા ઉજવવા જઈ રહ્યા છીએ અને સતત 3 વર્ષ મારી પણ હાજરી અને સામાજિક કલાકાર તરીકે નહીં સામાજિક માણસ તરીકે હું હાજરી આપું છું અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ સમાજના અહીંયા હાજર રહ્યા છે। ખૂબ જ અતિ આનંદ થાય અંદરથી કે દર વર્ષે અમને પણ આવો મોકો મળે છે કે અમારા સમાજના દીકરા દીકરીઓને ખુશ કરવા માટેનો આનો અવસર અમને દર વર્ષે એક વખત મળે છે અને દુનિયા આખી દીકરાઓના જન્મ ઉજવતા હોય ને આપણે આજે બાપનો જન્મદિવસ ઉજવીએ છીએ એટલે અનેરો આનંદ હોય। કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે આહિર કોલેજિયન ગ્રુપ દ્વારા ભુજમાં સતત 3 વર્ષથી આહિર કોલેજિયન ગ્રુપ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવે છે। કૃષ્ણ ભગવાન એ આહિરોના ઈષ્ટદેવ છે અને દેવાદેવ અખિલ બ્રહ્માંડનો નાથ જે રાસ રમ્યો હતો એક એની કહેવત છે કે રાસ કેવો રમ્યો હતો ભગવાન કૃષ્ણ તો રાસ રમ્યો હતો તેથી સમય સ્તંભી ગયો હતો અને ચાંદથી સેજ ના કસાયું દેવો આવ્યા હતા એનું નૃત્ય શીખવા પણ કોઈથી કાંઈ ના શીખાયું। આવો જે રાસ રમ્યો હતો એ રાસોત્સવ આહિર કોલેજિયન ગ્રુપ સતત 3 વર્ષથી ભુજમાં કરે છે। યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। આ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી માથામાં પાઘડીઓ પહેરી અને બાબુભાઈ આહિરના સ્વરમાં બધા મોજથી ઝૂમી ઉઠે છે।